હેલો ગાઈસ, હું છું આ ચેનલ હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે અવારવારમાં જઈ આ ભાઈના ક્લાસીસ છે. ભાઈને કામ એટલું બધું હોય કે નહીં, દોરત આપણે જઈ ક્લાસીસ છે. ભાઈ બહાર જાય તો રોડ નો ખોદાઈ ગયેલો છે. થઈ ગયા છે ક્લાસીસ છે ભાઈના. તો ભાઈ એઆર મોલમાં ભાઈનો ક્લાસીસ છે, કામ પતી ગયું હતું. હવે અમે જઈએ છીએ વ્રત ચોકવાળી બ્રાન્ચ છે, ના તમને મળું. મિત્રો અમે આવી ગયા હતા મોટા વરાસા નહીં પણ જહાંગીરપુરા. સ્ટોક ગણતરી હાલે છે. જુઓ તમે અને પડી ગઈ છે રાઈટ. આજ આ ભાઈ લઈ જવાના હોટલમાં જમવા. ઘા કાઢ્યા છે, બધા કારીગરોને બોલે લીધા છે કામ કરવા. હવે તો આપણા ભરત કાકા બેઠા. કેનીભાઈ યુનિક નો લોગો બોલાવ્યા. હું ઓનર. તો ગાઈસ પાસ જહાંગીરપુરા વાળી દુકાન કરતી હતી છે બંધ અત્યારે, અને અત્યારે વાગી ગયા છે રાતના 11:21. તો 11:22 થઈ ગઈ ભાઈ. અને હવે અમે જાવી છીએ જમવા માટે. આ રીતે બ્લોગમાં ઉતારવાનું નથી, ક્યાંય ગયા જ નથી, ક્યાંય કર્યું જ નથી. એટલે હવે રાતે ભેગું કરવાનું છે ને. હજી હું પાછું અહીંથી એડિટિંગ કરી, હજી પહેલાં જમવા જાય 12:30 થઈ જાય, પછી એડિટિંગ કરીને પછી અપલોડ કરવા પાછો હું દુકાને જાય. ને હારે આપણે આવશે જતીનભાઈ. જતીનભાઈને આજ મોડું થઈ જવાનું છે, મારે મોડું થઈ જાય, કારણ કે વાઈફાઈમાં અપલોડ થાય. ઘરે વાઈફાઈ છે નહીં, આવશે એમાં થોડોક ટાઈમ લાગશે. તો આ ભાઈને બહુ અરે આપણે કઈ કામ ન હોય વાઈફાઈ નું કામ. હું આખો દી દુકાને આવું ભાવ. હા, અને મારી મમ્મીને જોવે, મારી મમ્મીને 1.5 GB નેટ આવે. હા, અમુક દાંત કાઢે ભાઈ, વાંધો નહીં, પણ સમય બદલે ગા આપું એની કરે નથી. હું દાંત કાઢે ના ના એના વાઈફાઈ છે. મારા ઘરે વાઈફાઈ છે, એસી છે, બીજાનો નથી. વાઈફાઈ છે આપણે, વાઈફાઈ છે આખો. પણ વાંધો નહીં ભાઈ, એક દિના પૂન કા ભી સમય આયેગા. આજે દાંત કાઢે છે ને, એક દી કે ઘરે આવી ભાઈ વાઈફાઈ નો પાસવર્ડ આપ ને એમ. હું દાંત કાઢી પણ પાસવર્ડ તો આપીશ જ તે. પણ હું તાર ઘરે હું લેવાને આવું એમ એને એમ કહેવાનું. નાનું ઘર છે એટલે તમે પોતાનું ઘરે લેશું. પેલા જોવા જો ભાડાના મકાનમાં આવે છે તારા ઘરે આવીને, પણ હું વાઈફાઈ હું કામ વાપરું એમ. વાપરવો પડે ભાઈ, સમય બધાય. હું થિયેટર બનાવીશ દોડની જરૂર પડે અત્યારે નહીં, પણ 5 વર્ષ પછી હું મારું ઘરનું મકાન તો પેલા વરમાં લઈ લઈ, પણ 5 વર્ષ પછી હું મારું સપનાનું મકાન જ્યારે લઈને ત્યારે થિયેટર ને હું બનાવી ત્યારે નહીં આવી ભાઈ. નહીં હે ઘરે આવી વાઈફાઈ નહીં પકડો. હા, પણ થિયેટર ને ભલા ભાઈ તો સમય બલવાન નહીં, પુરુષ બલવાન. તું થિયેટર રાવણ પાસે લંકા હતી તો રામે ઝુકાયો તો. તું તો મૂછી જ છો. જેડી તું શાંતિ રાખ. જેડી હું શાંતિ રાખે ભાઈ, આ તો સમય ને માન છે. બાકી આ લોકો આજે દાંત કાઢ્યા છે ને, એક સમય બદલીને રાખવાનો છે. આપણે ફૂલ મહેનત કરવાની. લંકા હતી તો એને ઝુકાયો હતો. આ ગાડી આપ છે ને? નહીં, આ નથી, આમે છે બહાર. આપણી ગાડી બહાર છે, આ સ્કોડા છે. મેં કીધું અંદર છે, મેં અંદર લીધું. તો મિત્રોમાં જ આવી છે જમવા માટે, ત્યારે તમને મળી આવી ગયા છે ચીઝ અંગુરી ખાવા માટે. જો આ લોકો આવી ગયા, દરવાજો ખોલવાટું આ ચીઝ અંગુરી ખાવા આવી ગયા છે. તો આવી ગયા છે અંદર અને આપી દીધો છે ઓર્ડર ભાઈ ચીઝ અંગુરીનો. તો આવી ગયું છે આપણું નાન ચીઝ અંગુરી. અમે લુપ્ત માણી રહ્યા છે બધા ભાઈઓ. આપણી માજા આ ભાઈ બનાવો. આ ભાઈ જો નાન નથી ખાતા એટલે ભાઈ કે છે હા હાલે ને ટીકો આવશે અહીંથી. તો ભાઈ ખાઈ લીધું હતું ને પછી આપણે ખાવી કેન્ડી. બધા કેન્ડી ભાળી ગયા તો બધાને એક કેન્ડી પકડાઈ દીધી છે. એટલે આ ભાઈ ખાઈ ગયા તો બધાને એક કેન્ડી પકડાઈ દીધી. આ ભાઈ નથી ખાતા કેન્ડી. બધા કેન્ડીના લૂપ લે છે. આપણને કેન્ડી ખાઈ પસંદ એટલે બધાને એક કેન્ડી આપણે પકડાઈ દીધી. આ ભાઈ પાણી પીવે છે. સીજું કરે ભાઈ. તો અમે જમીન નીકળી ગયા છે ભાઈ. અને હવે અમે જઈએ છીએ મોટા વરાછા વાળી બ્રાન્ચ છે, અને ત્યાં હું કરીશ વિડીયો એડિટિંગ અને અપલોડ કરીશ. આ લોકો બે છે બાકી આ ભાઈ તાર ઘણું કર્યું. આના એકમાં ઊંઘ જોવો તમે. ભૂખ મરી ગઈ એટલે નો બહુ ખાધું.
અડધું એક એક નાન તો ગાઈસ માઈન ખવાનું. રોટલી તો રોટલી કઈ હતી નહીં, રોટલી હતી બધી આને હતી. 4-5 રોટલી જ હતી. લોકો ભાઈ રોટલી પૂરી થઈ ગઈ હતી. પછી બધાએ અમાર ભાગની રોટલી આને આપી દીધી. અમે નાન ખાધું, અડધું પૂણું નાન તો માઈન વાળું. બરોબર. કેવું હતું? ચીઝ વાળું ચીઝ ચીલી નાન ચીલી એકડો હતો. ઠીક. રુચિ તો પાછા બે મંગાવી કે બહુ મજા તો એમ કે મેં નથી ખાધું, અડધું ખાધું. એ તો ખાતું છે તમે ઘણી વિડીયોમાં બોલો. હા. તારો આજનો દિવસ કેવો ગયો? કોનો? તારો. મારો મારો ભાડે બીજો આયા. હવે છે ને મારે તમને બતાવું. હમણાં ગાડી ઊભી રહે ને તે બતાવી. આ ગાડી હજી મસ્ત કલર કરીને બધું કમ્પ્લીટ કરીને આ ગાડી આવી છે. અને ગાડી આપણો જે સલૂન વાળો મિત્ર છે ને એને આપી હતી. હવે આમાં પાછું તો જો પાછો કર્મકાંડ કરી નાખ્યો હતો. ગાડી કલર કરીને બધું પરફેક્ટ ગોબા બોબા બધું કમ્પ્લીટ કરીને ગાડી એને આપી હતી. એ ભાઈ દેહમાં લઈને ગયો હતો. અને પછી પાછા આ બે ભાઈ ગાડી લઈને આવ્યા જહાંગીરપુરા. અમે બે ગાડી જોઈ. એટલે ગાડીમાં હમણાં તમને શું છે નહીં તમને બતાવું. મોટા વરાછા વાળી બ્રાન્ચે આપણે પોગી ગયા છે. જો બ્રાન્ચ થઈ ગઈ છે બંધ. તારી ગાડી ઓલા આપણે બેઝમેન્ટમાં મૂકો. ગાડી લેવા ગયા ત્યાં તારી ગાડી મૂકી ત્યાં કોમ્પ્લેક્સ છે. હવે એક્ટિવા લઈને લઈ આવું છું ભાઈ. તો ભાઈ જો આ ગાડીનું આ બધું બોનેટ બધું બનાવડાવ્યું હતું. અને આ પાછું ગાડી દેહમાં જઈને આવી ને કે આમ જો આ ભાણો ને તમે આ બાબર એને પછી કીધું ને આ બે ભાઈ જો એક આ ભાઈ અને એક આ ભાઈ લેવાઈ ગયા હતા. અમે તો બીજી ગાડીમાં ગયા હતા જહાંગીરપુરા. આ ગાડી લઈને બોલાવ્યા હતા એ લોકોને. હા બોલ. ડ્રાઇવિંગ કરતો ત્યારે ગાડી ભટકાઈ નહીં. હા તો આ તો તમને ખબર કેમ પડી? તમે જોઈને નોટ લેવા ગાડી? હા જોઈને જેડી જોતો હતો. એ તો ફેસલા જ કરી જોતો હતો. હા એ ફ્લેશલાઇટ કરીને જોતો હતો. પણ અડી ને ક્યાં આયેલા અમારથી હાંકતે વખતે નથી અડી. બેઝમેન્ટમાં કાઢવાટાય નહીં નથી. જોયું આ નુકસાની. વાઈટ નલ પડી જેડી ને કરાવવાની છે ને જેની હોય ને એને અડાડી નો અડાડી કરાઈ નાખી. ઘરનું છે એટલે તો દુખે યાર. એટલી મોટી ગાડી લઈને એટલું ન કરીએ. તો મિત્રો હવે આજથી આપણે કરવી છે વિડીયો એડિટિંગ. તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો શું કરવાનું રુચિતભાઈ? લાઈક શેર ફોલો. હે શું કરવાનું? લાઈક કરવાનો, શેર કરવાનો, સબસ્ક્રાઇબ કરી દેવાનો. અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું. તો બોલ્યો ને બોલ્યો તું? હા. તો મિત્રો તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.